ગુડ મોર્નિંગ, પ્રણામ મિત્રો. આપણે અગાઉના છેલ્લા તાસમાં પ્રકરણ 20 ભારતની સમસ્યાઓ અને પડકારો જેના ઓબ્જેક્ટિવ પ્રશ્નો સમજ્યા હતા. હવે આજના તાસમાં આપણે પ્રકરણ 4નો છેલ્લો છઠ્ઠો ભાગ, જેમાં 3 વિદ્યાપીઠોનો અભ્યાસ કરવાનો છે: તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ અને વારાણસી કાશી વિદ્યાપીઠ. એ સાથે આપણું પ્રકરણ 4 નિબંધલક્ષી પ્રશ્નોત્તર સાથે પૂર્ણ થશે. તો પ્રશ્ન નંબર 18, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ આપણે પરીક્ષાલક્ષી આમાંથી 2 ગુણનો જ પ્રશ્ન આ પ્રકરણમાંથી આવવાનો છે, પણ તેની સાથે આપણે હેતુલક્ષી પ્રશ્નો પણ ધ્યાનમાં લેવાના છે. એટલે ખૂબ નાનામાં નાની વિગતો પણ આપણે સમજી અને યાદ રાખવી જોઈએ. તો તક્ષશિલા વિદ્યાપીઠ, એના સ્થળ વિશે આપણે સમજીએ. તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી, પ્રાચીન ભારતમાં. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. ગ્રીક પ્રજા જે ભારતમાં આવેલી, એ ગ્રીક પ્રજાનો જ્યાં વસવાટ હતો એ ગાંધાર પ્રદેશ કહેવાય. અને તક્ષશિલા એ ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. જેમ આપણે અગાઉ વાત કરી હતી, નાલંદા વિદ્યાપીઠ. તો જે સમયે નાલંદા વિદ્યાપીઠની પ્રસિદ્ધિ હતી, એ સમયે તક્ષશિલા વિદ્યાપીઠની પણ પ્રસિદ્ધિ હતી. સમયગાળો લગભગ બંનેનો સરખો છે. હવે એના નામનું રહસ્ય સમજીએ. તક્ષશિલા નામનું શું રહસ્ય છે? નાલંદા એ તો સ્થળ જ હતું, અહીંયા આ પણ સ્થળ જ છે તક્ષશિલા એ, પણ એ નામનું રહસ્ય જોઈએ તો એક દંતકથા, મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. રઘુવંશના રાજા ભગવાન રામ, એમના ભાઈ ભરતના પુત્ર તક્ષ, એના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હશે એવી મૌખિક વાર્તા પ્રચલિત થયેલી છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, પ્રકરણ 5માં આ બધા મુદ્દાઓ આપણે શીખ્યા છીએ. ખગોળશાસ્ત્ર, જ્યોતિષ કે પછી ધાતુ વિદ્યા, એમ કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું પ્રાચીન ભારતની આ વિદ્યાપીઠમાં. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન એમ દૂરના શહેરોમાંથી પણ વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા, દૂર દૂરના સ્થળેથી. એટલે જેટલું મહત્વ નાલંદા વિદ્યાપીઠનું હતું પ્રાચીન ભારતમાં, એટલું જ મહત્વ તક્ષશિલા વિદ્યાપીઠનું પણ એ સમયગાળામાં રહ્યું છે. ઉપર જે આપણે વાત કરી એ પ્રમાણે આ પ્રદેશોના નામ આપ્યા છે: વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન એમ દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા. કેટલાક પુરાવાઓ જોઈએ મિત્રો. તો ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. આ સાબિતીઓ છે તક્ષશિલા વિદ્યાપીઠની. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે
આ વિદ્યાપીઠમાં આયુર્વેદનો અભ્યાસ કર્યો હતો, આયુર્વેદનું શિક્ષણ મેળવેલું. અર્થશાસ્ત્રના રચેતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય, આ જ પ્રકરણની શરૂઆતમાં ઉલ્લેખ હતો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. તો એ અર્થશાસ્ત્રના રચેતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્યએ પણ તક્ષશિલામાં અભ્યાસ કરેલો. મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલના રાજા પ્રસેનજીતે અને વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ પણ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. આ બધા જ તક્ષશિલા વિદ્યાપીઠનો પુરાવો છે. પ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં શિક્ષણ આપવામાં આવતું. વિદ્યાર્થીની પસંદગી પ્રમાણે એને વિષય શીખવવામાં આવતો. સમયગાળો પણ આપ્યો છે આપણને. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધેલી. શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખશું. અને ઉપર જે પુરાવો આપણને મળ્યો કે તક્ષશિલા વિદ્યાપીઠમાં કયા વિદ્વાનોએ અભ્યાસ કરેલો, તો એ નામ સાથે આપણે યાદ રાખવાનું. ત્યારબાદ મિત્રો જોઈએ ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી કાશીનો પરિચય. પવિત્ર સ્થળ માનવામાં આવે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં. વારાણસી કાશી એટલે પવિત્ર સ્થળ ગણાય છે. ખૂબ ઊંડો ઇતિહાસ છે આ સ્થળ વિશે પણ. પ્રખ્યાત યાત્રાધામ, જો યાત્રાધામ શબ્દ બોલાય છે. પ્રખ્યાત યાત્રાધામ વારાણસી, બીજી રીતે કાશી, ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ ગણાતું. ઉપનિષદ કાળમાં, ઉપનિષદ કાળમાં એટલે વેદો પછીના સમયમાં, તે આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકેનો ઉદય થયેલો વારાણસી કાશીનો. અહીંયા આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. ખૂબ ઊંડું તત્વજ્ઞાન હતું અહીંના રાજા અજાતશત્રુ પાસે, અને વિદ્યાના પોષક હતા. મહર્ષિ વેદવ્યાસ નો આશ્રમ વારાણસી કાશીમાં હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં છે. મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ, એમનો આશ્રમ અહીંયા આ સ્થળે હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. ભગવાન બુદ્ધે પણ વારાણસી કાશીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર શરૂ કરેલો. બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસારનું કાર્ય કરવા માટે ભગવાન બુદ્ધે પણ આ સ્થળની પસંદગી કરેલી, વારાણસીની. મહાન તત્વજ્ઞાની આદિગુરુ શંકરાચાર્ય, તેમણે પણ વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે અહીંયા આવેલા. એટલે આદિગુરુ શંકરાચાર્યએ પણ વેદાંતના જે નૂતન સિદ્ધાંતો હતા એની સ્વીકૃતિ માટે વારાણસીના સ્થળને પસંદ કરેલું. ચૈતન્ય મહાપ્રભુ, ચેપ્ટર 2માં આ નામનો ઉલ્લેખ હતો. અહીંયા ચેપ્ટર 4માં પણ અહીંયા આપણે જોયું છે, પ્રાદેશિક ભાષાઓના સાહિત્યમાં, બંગાળી સાહિત્ય. પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય, એમણે વૈષ્ણવ સંપ્રદાય એની પ્રતિષ્ઠા માટે વારાણસીને પસંદ કરેલું. વૈષ્ણવ સંપ્રદાય વારાણસી કાશીમાં પ્રતિષ્ઠિત બન્યો હતો. એટલે કે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર પણ વારાણસીથી થયો હતો. સૌથી મહત્વનો બીજો એક પુરાવો, સમ્રાટ અશોકના આશ્રયથી
એમની સહાયથી વારાણસી કાશીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યું છે. આપણા હિન્દુ ધર્મમાં મઠ શબ્દ એ પ્રાચીન ભારતમાં ખૂબ મહત્વનો શબ્દ હતો, જ્યાં જુદા જુદા શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો હોય, જ્યાં વેદો ઉપનિષદોનો અભ્યાસ કરાવવામાં આવતો હોય, એ સ્થળ માટે હિન્દુ ધર્મમાં મઠ શબ્દ પ્રસિદ્ધ છે. તો મિત્રો, આ જોયું આપણે વારાણસી કાશીનું મહત્વ. હવે ત્યાર પછી એક બીજી વિદ્યાપીઠ સમજીએ. ગુજરાતના ઇતિહાસમાં, સમગ્ર ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં આ વિદ્યાપીઠનું પણ સવિશેષ મહત્વ રહ્યું છે. પ્રશ્ન નંબર 20, વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. મિત્રો, આ વલ્લભી વિદ્યાપીઠ પ્રાચીન ભારતમાં આપણા ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં આવેલી. જોઈએ એનો ઇતિહાસ સમજીએ તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં, ઈસુની 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. અને માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં વલ્લભી વિદ્યાપીઠની પ્રસિદ્ધિ હતી. ભાવનગર પાસેનું વલ્લભીપુર એટલે એને વલ્લભી વિદ્યાપીઠ કહેવાય છે. એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર હતું. એટલે મૈત્રક વંશના શાસકોની રાજધાની હતી વલ્લભીપુરે. તેમજ એક ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. ભાવનગર એટલે દરિયા કિનારો છે, ત્યાંથી સારો વેપાર વાણિજ્ય થતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ, એ સમયના શાસકો, શ્રીમંત નાગરિકો અને સમાજના શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. એ બધા વલ્લભી વિદ્યાપીઠના પોષકો હતા. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. મતલબ કે વલ્લભી વિદ્યાપીઠનો નિભાવ ખર્ચ એ મૈત્રક રાજાઓ દ્વારા પૂરો પાડવામાં આવતો. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા. મૈત્રક વંશના રાજાઓનો ધર્મ બૌદ્ધ ધર્મ નહોતો, સનાતની હતા. સનાતન ધર્મ, સર્વધર્મ સમભાવ. છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા, વિદ્યાપીઠને મોટું દાન આપતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો, એનો નિભાવ ખર્ચ થતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ, દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એમ કહીએ કે જેટલું મહત્વ ઉત્તર ભારતમાં નાલંદા વિદ્યાપીઠનું હતું, એટલું જ મહત્વ પશ્ચિમમાં વલ્લભી વિદ્યાપીઠનું હતું. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. બૌદ્ધ ધર્મના 2 પંથ ગણી શકાય, હીનયાન અને મહાયાન. અહીંયા બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું. માત્ર બૌદ્ધ ધર્મનું જ શિક્ષણ આપવામાં આવતું એવું નથી. 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી, સંસ્કૃતના કોઈ ગદ્યમાં પણ આનો ઉલ્લેખ થાય છે આ વલ્લભી વિદ્યાપીઠ વિશે. એમાં આ બંને બૌદ્ધ આચાર્યોના નામ સાથે વિગત આપેલી છે. સ્થિરમતી અને ગુણમતી, આ બંને બૌદ્ધ વિદ્વાનો એ વલ્લભી વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા 7મા સૈકાની મધ્યમાં. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજાઓ પર લખાવવામાં આવતા.
એવી પરંપરા હતી વલ્લભી વિદ્યાપીઠમાં કે જેમણે કોઈ પ્રખર વિદ્વતા પ્રાપ્ત કરી હોય તો એ વિદ્વાનોના નામ દરવાજાઓ પર લખવામાં આવતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોને રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. એમને રાજ દરબારમાં સ્થાન મળતું, ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત થતા. આ વિદ્યાપીઠમાંથી જેણે ઉચ્ચ અભ્યાસ કર્યો હોય, સારી વિદ્વતા પ્રાપ્ત કરી હોય. ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે, નોંધ્યું છે, નામ યાદ રાખવાનું છે શોર્ટ ક્વેશ્ચન માટે. ચીની પ્રવાસી ઇત્સિંગ કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી. મતલબ કે જેટલું મહત્વ પૂર્વ ભારતમાં નાલંદા વિદ્યાપીઠનું હતું એટલું જ મહત્વ પશ્ચિમમાં વલ્લભી વિદ્યાપીઠનું હતું. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી, એટલી જ પ્રસિદ્ધિ હતી. હવે આ વલ્લભી વિદ્યાપીઠની પ્રસિદ્ધિનો અંત ક્યારે આવ્યો એ માટે આપણે એક મુદ્દો લાસ્ટ સમજીએ. તો આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો હતો. મતલબ કે આરબોનું જે આક્રમણ થયું એમાં મૈત્રક વંશના રાજાઓનો પરાજય થયો હતો. એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ. મતલબ કે એની પ્રતિષ્ઠા ઘટવા લાગી. થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો. તો આ આપણે વલ્લભી વિદ્યાપીઠ વિશે સમજ્યા. અને આ સાથે પ્રકરણ 4માં જે છેલ્લા ભાગમાં 4 વિદ્યાપીઠોનો અભ્યાસ હતો, નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી વિદ્યાપીઠ, એ ચારેય વિદ્યાપીઠો આપણે અહીંયા સમજી. તો આ સાથે આપણું પ્રકરણ 4 અહીંયા પૂર્ણ થાય છે નિબંધલક્ષી પ્રશ્નોત્તર સાથે. હવે પછી પ્રકરણ 11 જળ સંસાધનના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન સમજવા માટે આપણે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરશું. ત્યાં સુધી રજા લઈએ. અસ્તુ, પ્રણામ.